ફ્રેન્ડ્સ, તમે લોચાનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક સુરતી ડિશ છે જે ખાસ કરીને બ્રેકફાસ્ટમાં ખવાતી હોય છે, પણ તમે તેને ગમે ત્યારે બનાવીને એન્જોય કરી શકો છો. એ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી ડિલિશિયસ લાગે છે, જે એક ખાસ પ્રકારની ચટણી અને મસાલા સાથે ખાવામાં આવે છે અને નાના મોટા દરેક તેને ખાઈ શકે છે. તો ચાલો ઝટપટથી બનાવીએ સુરતની આ ફેમસ બ્રેકફાસ્ટ ડિશ લોચો. તો સૌથી પહેલાં આપણે 1 કપ ચણાની દાળ, 1/4 કપ અડદની દાળ અને 1/4 કપ જેટલા પૌવા લેવાના છે. સાદા પૌવા છે આ. અને આપણે આ દાળ જે છે બંને ચણાની અને અડદની એને સારી રીતે 2 પાણીથી ધોઈ અને 5 થી 6 કલાક માટે પલાળવા રાખી દેવાની છે. અને પૌવાને ક્રશ કરતી વખતે અડધી કલાક પહેલાં જ ધોઈને પલાળી દેવાના છે. હવે મારે 5-6 કલાક આ દાળ પલળ્યાને થઈ ગયા છે. એને સારી રીતે જોઈ લેવાની છે. દાણો એકદમ પલળી ગયેલો હોવો જોઈએ. એ પાણી દૂર કરી નાખવાનું. અને અડધો કપ હવે આપણે ખાટું દહીં લેવાનું. એક મિક્સર ગ્રાઇન્ડરમાં એ દાળ, ખાટું દહીં અને પૌવા 3 વસ્તુઓ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને એકદમ સ્મૂથ એવું પેસ્ટ બનાવી લેવાનું છે, બેટર બનાવી લેવાનું છે. અને એને એક બાઉલમાં કે પછી કોઈ ડબ્બામાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો. બધું જ બેટર સારી રીતે કાઢી લીધા બાદ એને સારી રીતે ફેંટી લેવાનું છે, હલાવી લેવાનું છે. અને આવી જ રીતે એને એક ગરમ જગ્યા ઉપર ફર્મેન્ટ થવા માટે રાખી દેવાનું છે. તમે એને 5 થી 6 કલાક અથવા તો ઓવરનાઇટ માટે ઢાંકીને હૂંફાળી જગ્યાએ, શિયાળો હોય તો રાખવાનું, અને ગરમીમાં તો ગમે ત્યાં ફર્મેન્ટ થઈ જ જશે. મેં આ બેટરને ઓવરનાઇટ માટે ફર્મેન્ટ થવા માટે રાખી દીધેલું હતું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આમાં આથો આવી ગયેલો છે, એટલે કે ફર્મેન્ટ થઈ ગયેલું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી એવી જાડી પડે છે અને આથો એકદમ સરસ આવી ગયો છે. ખરેખર ઓથેન્ટિક લોચો જે છે એ આવી રીતે આથો આવેલો હોય ને એ બેટરનો જ બને છે. ઘણા લોકો ઇન્સ્ટન્ટ લોચો બનાવતા હોય છે, પણ આના જેવો સ્વાદ નહીં આવે. તો હવે એના માટે સ્વાદમાં વધારો કરતા લોચાના સ્પેશિયલ મસાલો આપણે બનાવી લઈએ. તો એ મસાલો બનાવવા માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો અને સંચળ અડધી ચમચી જેટલું લેવાનું છે. આ ચમચી જે છે એ ટીસ્પૂન જેટલું માપ છે, તમે કોઈ પણ માપ લઈ શકો છો. અને સારી રીતે આ બધા જ મસાલાને મિક્સ કરી લેવાનો છે. અને કલર સારો આવે એના માટે મેં વધારાની 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે. હવે આ બધી વસ્તુઓને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો તૈયાર છે આપણો મસ્ત એવો લોચાનો મસાલો. હવે આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું અને બનાવીશું એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી, જે લોચા સાથે ખાવાતી હોય છે. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેન્શન કરેલા છે એ પ્રમાણે તમે બધા લઈ શકો છો. અને આ ચટણીમાં ખાસ કરીને આ બધી લીલી તાજી વસ્તુઓ સાથે ફરસાણમાં સેવ, ગાંઠિયા લઈ શકો છો, કે પછી તમે એમાં ખમણ પણ 2 પીસ નાખી શકો છો. ખમણ ન હોય તો આવી રીતે સેવ કે ગાંઠિયા લઈ શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, જે બાફમાં થોડી આપણે ઢીલી રાખવાની છે. હવે આપણે બેટર લઈ લઈશું. બેટરમાં ટેસ્ટ એન્હાન્સ કરતી વસ્તુઓ જેવી કે આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એમાં જરૂર મુજબ હળદર નાખીશું. હળદર આપણે અડધી ટીસ્પૂન જેટલી લીધેલી છે. અને નમક નાખવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો કે નમક આપણે ફર્મેન્ટ થવા વખતે કોઈ પણ બેટરમાં નાખવાનું નથી હોતું. ફર્મેન્ટેશન થઈ ગયા પછી જ આપણે કોઈ પણ બેટરમાં નમક નાખવાનું હોય છે, એટલે કે મીઠું. હવે આપણે થોડી હિંગ પણ એડ કરી દઈશું અને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું, ફેંટી લઈશું. ઘણા લોકો સોડા વગર આથો આવેલો હોય બેટરમાં તો એમ પણ લોચો બનાવે છે, પણ આપણે અહીંયા સોડાનો ઉપયોગ કરીશું. હવે આપણે આ બેટરને સારી રીતે એકદમ હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણું આ બેટર લોચો બનાવવા માટે એકદમ તૈયાર છે, પરફેક્ટ છે. તમે એને ટેસ્ટ કરી શકો છો નમકનો. હવે આપણે એક બીજું બાઉલ સાઈડમાં લઈ લઈશું અને 1 ચમચાનું માપ કે વાટકીનું કે કટોરીનું માપ લેવાનું છે. અને જેટલી આપણે કટોરી કે વાટકી કે ચમચો લીધો હોય એનું ડબલ પાણી લેવાનું છે અહીંયા. એટલે મેં આ ચમચો લીધેલો છે તો મેં ડબલ એટલે કે 2 ચમચા જેટલું હું અહીંયા પાણી લઈશ. થોડા ઓછા અધૂરા રાખવાના ચમચા પાણીના. અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે ભળી જવું જોઈએ. તમને એમ લાગશે કે આ બેટર તો બહુ પાતળું છે, પણ એ જરૂરી છે. ઘણા લોકો આ સ્ટેપ ઉપર
અથવા તો આ સ્ટેજ ઉપર ચણાનો લોટ મિક્સ કરે છે, પણ એની કોઈ જરૂર રહેતી નથી. અહીંયા અમે સોડા નાખી અને સારી રીતે બેટરને મિક્સ કરી લીધું છે. ઘણા લોકો ઈનો પણ એડ કરે છે. હવે આ બેટર સ્ટીમ કરવા માટે એકદમ રેડી છે. મેં એક સ્ટીમર ગરમ કરવા મૂકી દીધેલું છે અને હવે આ એક થાળીને મેં ગ્રીસ કરેલી હતી, તેમાં એ લોચાનું બેટર સારી રીતે મેં રેડી દીધેલું છે. હવે આની ઉપર હું ચટણી સ્પ્રેડ કરીશ, કારણ કે લોચાનો મસાલો છે એ હું પછીથી એડ કરવાની છું. તો ચાલો આ થાળીને સ્ટીમ કરી લઈએ. 12 થી 15 મિનિટ સ્ટીમ થઈ ગઈ છે અને આપણો લોચો એકદમ તૈયાર છે સર્વ કરવા માટે. 12 થી 15 મિનિટમાં આસાનીથી લોચો સ્ટીમ થઈ જાય છે. તો હવે આ ડીશને મેં કાઢી લીધેલી છે. હવે તમે જોઈ શકો છો કે લોચો જે છે જે આવી રીતે એકદમ સ્મૂથ અને ભેગું નીકળે છે બેટર. જો ઘાટું નીકળે અથવા તો પીસ નીકળે તો આપણો એ લોચો નથી, એ ખમણ કહેવાય. હવે આ જે છે લોચો એકદમ સોફ્ટ હોય છે અને આપણે સોડા કે ઈનો નાખેલો હોય એના લીધે ફ્લફી પણ એટલું જ હોય. તમે જોઈ શકો છો એકદમ ભેગો નીકળે છે, આને જ લોચો કહે છે. હવે તો આપણે એને સર્વ કરી લઈએ. એક આપણે પ્લેટમાં આ લોચાને લઈ લેશું. ઘણા લોકો આ લોચાનો રોલ પણ બનાવે છે. આપણે એમ જ એને સર્વ કરીશું ઓથેન્ટિક રીતે. એની ઉપર મસ્ત આપણે તૈયાર કરેલો ઓથેન્ટિક મસાલો લેશું અને એની ઉપર મગફળીનું તાજું મસ્ત એવું સિંગ તેલ એડ કરવાનું છે. તમને સિંગ તેલથી એના ટેસ્ટમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ એન્હાન્સ થતો જોવા મળશે. એની ઉપર આપણે ઝીણા કાંદા સમારેલા એડ કરીશું અને ઘણા લોકો બટર પણ એડ કરે છે, પણ સિંગ તેલ જેવી મજા ઓછી આવે છે તેમાં. ઘણા લોકોને ભાવતો હોય તો તે નાખી શકે છે. તેના ઉપર ઝીણી સેવ પણ એડ કરી શકો છો. મારી પાસે ઝીણી સેવ નહોતી એટલે મેં રેગ્યુલર સેવ જ એડ કરી છે. અને સાથે આ લઈ લેવાની છે આપણી મસ્ત એવી ગ્રીન ચટણી અને માથે કોથમીર ભભરાવી અને સર્વ કરવા માટે આપણો લોચો તૈયાર છે. આ લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે, પોચો અને પચવામાં પણ એકદમ સરળ છે. ગમે તે લોકો આને ખાઈ શકે છે. તમને ખબર છે મિત્રો કે લોચા પાછળની સ્ટોરી શું છે? મેં તો એવું સાંભળ્યું છે કે સુરતમાં કોઈ ફરસાણવાળાને ત્યાં ખમણ બનાવતી વખતે તેનું બેટર થોડું વધારે ઢીલું રહી ગયેલું અને આવી રીતે ઢીલો લોચો બની ગયો. એટલે મીન્સ કે ગડબડ થઈ ગઈ એટલે લોચો થઈ ગયો, તો એનું નામ લોચો પડી ગયો. તો મેં તો આ ટેસ્ટ કર્યું, તે ખૂબ જ મને ભાવ્યું. બધાને અમારા ઘરમાં બધાને ભાવ્યું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી રેસિપી છે, ફટાફટ બની જાય છે, ઓછા ઇન્ગ્રીડિયન્ટની જરૂર હોય છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.